30 વર્ષ પછી મેં મારા સાથી અભ્યાસ કરતા મારા મિત્ર સાથે એક હોટલમાં મુલાકાત થઈ. એને બહુ સીધા સાદા નોર્મલ કપડાં પહેર્યા હતા. દેખાવ પરથી બહુ સાધારણ લાગતો હતો. એ મને ઓળખી ગયો તો મારી પાસે આવ્યો અને હાથ મિલાવીને કહે, તને મળીને બહુ આનંદ થયો. મારી તુલનામાં એ આર્થિક રીતે નબળો લાગ્યો મને. પછી અમે એક બીજાના મોબાઈલ નંબર લીધા. જ્યારે મેં એને મારો નંબર આપ્યો તો એ બહુ ખુશ થયો. મેં એને અભિમાન સાથે કીધું, ચલ હું તને મારી ગાડી રેન્જ રોવરમાં તારા ઘરે છોડી દઉં. તો એને કીધું, ના, મેં મારી ગાડી બોલાવી છે, એ આવતી જ હશે. એટલી વારમાં એની ગાડી આવી. ગાડી જૂની હતી, લગભગ 2001નું મોડલ હતું, હોન્ડાનું. એમાં બેસીને એ જતો રહ્યો. બીજા દિવસે મેં એને ફોન કરીને મારા ઘરે બોલાવ્યો જમવા માટે, કારણ કે હું તેને મારી સફળતા જોવડાવવા માગતો હતો. એ એની ગાડીમાં મારા ઘરે આવ્યો. એ મારું ઘર જોઈને પ્રભાવિત થયો. પણ મેં ગાડી અને ઘર લોન લઈને લીધા હતા અને બપોરનું ભોજન લીધું. મેં એને પૂછ્યું કે તું શું કરે છે? તો કહે, નાનો બિઝનેસ કરું છું, રિયલ એસ્ટેટનો. મેં એને કીધું, હું તારી શું મદદ કરી શકું? તું ચાહે તો મારી કોઈ લોન ચાલતી હોય તો હું ભરવામાં તારી મદદ કરી શકું છું. તો એ મારી વાત સાંભળીને હલકું હસ્યો અને ચલ હું જાઉં છું અને હવે હું તને મારા ઘરે જમવાની દાવત આપું છું. 2 દિવસ પછી તારે મારા ઘરે આવવાનું છે. એ એની જૂની ગાડીમાં ગયો. એની જૂની ગાડી જોઈને ઈશ્વરનો આભાર માન્યો અને ગર્વ મહેસૂસ કર્યો કે હું એટલો નસીબદાર છું. હું એક કંપનીમાં કામ કરું છું. 2 દિવસ પછી હું મારી પત્ની એના ઘરે જમવા માટે ગયા. મારી પત્ની કહે, એની પરિસ્થિતિ સારી નથી એટલે હું નથી આવતી. તમે એકલા જઈ આવો. તો પણ હું તેને જબરદસ્તી લઈ ગયો. જ્યારે અમે એના ઘરનું એડ્રેસ પૂછ્યું તો જે મળે એ સામાનથી નામ લઈને રસ્તો બતાવતા. જ્યારે એના ઘરે ગયા તો 4 બેડરૂમ વાળો બંગલો હતો. એના સામે 4 ગાડી ઊભી હતી. અમે અંદર ગયા તો અંદરનો માહોલ ખૂબસૂરત હતો અને મારો બહુ ગરમજોશીથી સ્વાગત કર્યું. બપોરનું ભોજન બહુ શાનદાર તરીકાથી પીરસ્યું. ખાતા ખાતા એને મારો કંપની વિશે પૂછ્યું અને મારા કંપનીના MD વિશે પૂછ્યું. તો મેં નામ કીધું તો એ કહે, એ મારો ખાસ મિત્ર છે. મેં ખાતા ખાતા એની દિવાલ પર અમારી કંપનીનો લોગો જોયો. તો મેં પૂછ્યું કે અમારી કંપનીનો લોગો તમારા ઘરે કેવી રીતે? તો એ હલકું હસ્યો અને કહે, આ કંપનીમાં 40 શેર મારા છે અને આ કંપની મારી છે અને આ એસ્ટેટ પણ મારો જ છે. મારા મોઢામાંથી એકદમ સર નીકળી ગયું અને મારા મોઢામાંથી સર સાંભળતા એ મારાથી બહુ પ્રભાવિત થઈ ગયો. પણ આજે મને સદાયનો એક મોટો પાઠ ભણાવવામાં મળ્યો. બહારનો દેખાવ હંમેશા ભ્રમિત કરે છે. હું મારી હાલત પર વિચાર કરવા લાગ્યો. હું દેવું કરીને ઘી પીઉં છું. હું દેવું કરીને દેખાવ કરું છું અને જે મારા જેવા કેટલાયને પગાર આપે છે એ કેવો સાદગીથી શાંતિથી જીવે છે. ખરેખર શાંત પાણી ઊંડા હોય. બીજાને દેખાડવા દેવામાં પડવાને બદલે પોતાની સગવડ પ્રમાણે સાદગીથી જીવવું જોઈએ. આ વાર્તા પરથી તમને શું શીખવા મળ્યું તે કોમેન્ટ કરજો.